ઠાકોરજી કેવા કૃપાળુ છે, ભક્તોના ભાવને જાણી લે છે. જ્યારે દ્વારકાધીશ હસ્તિનાપુર આવ્યા ને ત્યારે સામયું કરવા માટે આ દુર્યોધનનું સૈન્ય મંત્રી મહામંત્રી સહિત બધા હસ્તિનાપુરના દરવાજા ઉપર સામયું લેવા માટે નીકળ્યા હતા. અને દ્વારકાધીશ રથની અંદર બેસી અને પધારી રહ્યા હતા. અને એક બાજુ ખૂણામાં નાનું એવું કુટીર, નાની એવી ઝૂંપડી, અને એ ઝૂંપડીના દ્વાર ખુલ્લા મૂકી અને વિદુર અને વિદુરાણી ભગવાનનું સ્વાગત કરવા માટે ઉભેલા હતા. અને દ્વારકાધીશની દ્રષ્ટિ પડી વિદુરાણી ઉપર કે સુલભા દેવી, હું તમારા માટે આવ્યો છું. કોના માટે આવ્યો છું? તમારા માટે. અને બપોરે જમવા પણ તમારે નહીં આવીશ. આંખથી સંકેત કરીને કહે છે કે કાકી મારા માટે કંઈક તૈયાર રાખજો. એવી ગરીબ સ્થિતિ કે ઘરની અંદર કોઈ સંપત્તિ નથી. વિદુરજી મહામંત્રી હતા પણ દુર્યોધનના રાજમાંથી કાંઈ લેતા નહીં. જો આ રાજનું અન્ન હું ખાઈશ ને તો મારી મતિ બગડશે. સારા માણસો સંતો મનતો ખરાબ ઘરનું ખવાય નહીં. જમતા પહેલા સૂંઘીને જમાય કે અન્ન કેવું છે, મીઠાઈ હોય તો ખાવા ન મંડાય. આ કોણે પકાવેલું છે, કોણે કરેલું છે, કેવી રીતે ઉત્પન્ન થયેલું છે અન્ન જોવાય. તો વિદુરજીની આવી કઠિન સ્થિતિમાં પણ એને ઘેર ભાજીને રોટલો બનાવેલા હતા. અને દ્વારકાધીશ આ સંતિ પ્રસ્તાવને છોડી અને ત્યાં પધાર્યા. વિદુરાણી ભગવાનને રાજભોગ ધરીને ઊભા છે. ભગવાનનો થાળ ગાય છે, જમવા પધારો નંદલાલ, મારી પ્રેમની થાળી. પ્રભુ, મારી ઘેર 56 પ્રકારના રાજભોગ નથી, સૂકો રોટલો ને તાંજળિયાની ભાજી, એકાદ બે કેળા છે, મારી ઘેર તો પધારો. અને વિદુરને અને વિદુરાણીને ખબર પણ નહીં કે અમારી ઘેર દ્વારકાધીશ પધારશે. ભગવાન બહાર સાંકળ ખખડાવે, કાકી ઘર તો ખોલો. અને આ ભાવમગ્ન બનીને ભગવાનનો થાળ ગાઈ રહ્યા છે. વિદુરે કીધું, એલી ગાંડી, તું આ થાળ જ ગાઈ રાખીશ કે આપણે ઘરને આંગણે કોક અતિથિ આવ્યો છે, આપણો દરવાજો તો ખોલ. અને વિદુરાણી જેવો દરવાજો ખોલે ને તો ભગવાન શ્રી હરિ ઠાકોરજી ત્યાં પધારેલા છે. કાકી, હું ક્યારનો ખખડાવું છું. અને દ્વારકાધીશને બેસાડ્યા. ક્યાં બેસાડવા? નાની એવી ઝૂંપડી, એમાં તૂટેલ ફૂટેલ એક ખાટલી, અને ખાટલી ઉપર પોતાની સાડી હતી એ પાથરી દીધી. દ્વારકાધીશ બીજા, અને દ્વારકાધીશ ત્યાં બિચારેલા છે. કાકી, બહુ ભૂખ લાગી છે. હસ્તિનાપુરમાં આવ્યો તો કાલનો, પણ કાંઈ અન્ન કે જળ મેં લીધેલું નથી. બહુ ભૂખ લાગી, તરસ લાગી. મારા માટે જલ્દી જે રાંધેલું હોય આપો. અને સુલભા દેવી ભાવ મગ્ન બન્યા છે. પેલા વેલા તો ઠાકોરજીને કેળા આરોગાવી દઉં, અને કેળા હાથમાં લીધા, અને કેળાની છાલ હતી ને એ ભગવાનના મુખની અંદર પધરાવી. આરોગો મારા ઠાકોરજી, આરોગો. અને કનૈયો પણ જોતો નથી કે હું શું ખાઉં છું. એ તો છાલ ચાવવાને માટે લઈ ગયા. ઓલા કેળા હતા એ નાખી દીધા.
અને ભગવાને કેળાની છાલ પણ આરોઈ ગઈ અને હજી ભૂખ લાગેલી છે માં, હજી કાંઈક આપો ને. વિદુરાણી કે બીજું કાંઈ નથી દ્વારકાધીશ, જો તમને ભાવે ને તો મારી ભાજી છે અને સૂકો રોટલો છે. ઝાડનો રોટલો એક હતો, માથે ઘી તેલ પણ લગાવેલું ન હતું, ગોળ પણ નહીં, અને આ સૂકો રોટલો અને તાંજળિયાની ભાજી ભગવાનની પાસે ધરાવ્યા કેળના પાનની અંદર, અને દ્વારકાધીશ માગી માગીને ખાવા માંડ્યા. આનું નામ કૃષ્ણ કથા છે. 56 ભોગ ત્યાગો. ભગવાન 56 ભોગને ત્યાગી દે છે. તમારો ભાવ હોય, તમારો પ્રેમ હોય, તમારી ભક્તિ હોય, ત્યાં ભગવાન માગી માગીને ખાય છે. પણ પ્રેમ વિના પાવે નહીં, અને ભલે ને હુલાર કરે હજાર, કહે પ્રીતમ પ્રેમ વિના હે જોને નહીં મળે નંદ કુમાર, હે જોને નહીં મળે નંદ કુમાર. નંદ કુમારને પ્રાપ્ત કરવા હોય તો સમૃદ્ધિની જરૂર નથી. જાજી સંપત્તિ હોય ત્યાં ભગવાન આવે એવું નથી હો. તમારો ભાવ, તમારો પ્રેમ, તમારી લાગણી, તમારી પવિત્રતા ઠાકોરજી બહુ સૂક્ષ્મ રૂપે જોવાવાળા થાય. વિદુરની ભાજી ખાય, એક લોટો પાણી પીને ઓડકાર ખાધો કે આવો ભોગ તો ક્યાંય મળ્યો નથી કાકી. દ્વારકામાં 56 ભોગ છે, પણ આ તાંજળિયાની ભાજી તો સાંદીપની ઋષિના આશ્રમમાં ખાધી હતી, ત્યાર પછી કોઈ દિવસ ખાવા મળી નથી કાકી. આજે તમે તો મને ભાવતું ભોજન કરે. પરમાત્મા પ્રસન્ન થયા છે. વિદુરજીની સેવા લીધી. વિદુરજીને કીધું કે હે વિદુરજી, આ દુષ્ટ દુર્યોધન હવે સમજે એમ નથી. હવે આ કૌરવનો વિનાશ નક્કી છે. મેં બનતા પ્રયત્ન કર્યા, પણ આ કૌરવોની કુમતી ઉત્પન્ન થયેલી છે. ભીષ્મ, દ્રોણ વગેરે સંતો પણ એને સમજાવી શકતા નથી. હવે આ કુળની રક્ષા કરવાને માટે કોઈ સમર્થ નથી. હે વિદુરજી, હવે યુદ્ધ નિશ્ચિત છે. અને વિદુરજીએ સાંભળ્યું કે યુદ્ધ થવાનું છે, તો આ કુટીર હતી ને ઝૂંપડી, એ પણ મૂકી અને સુલભાદેવીને કીધું કે હવે અહીં રેવાય નહીં, હાલો તીર્થયાત્રા કરવા જતા નહીં, નકર આપણા જ કુળનો નાશ આપણી આંખે જોવાનો વારો આવશે. વિદુરજી મહારાજ પોતાના પત્નીને લઈ સુલભાદેવીને વૃંદાવનની અંદર પધારી ગયા છે. વૃંદાવનની અંદર ભગવાનની માનસી સેવા સિદ્ધ કરી રહ્યા છે. અને એ વૃંદાવનની અંદર જ્યારે વિદુરજીનો વાસ થયેલો હતો, ત્યારે આ તૃતીય સ્કંદનો પ્રારંભ થાય છે. મૈત્રેય મુનિ અને વિદુરજીના સંવાદ સ્વરૂપે, ઉદ્ધવજીના સંવાદ સ્વરૂપે ઉદ્ધવજીએ બાળ લીલાઓનું કથન કરેલું છે. વૃંદાવન લીલાનું વર્ણન કરેલું છે અને દ્વારકા લીલાનું વર્ણન કરેલું છે. ઉદ્ધવજીની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી વિદુરજી મહારાજ પધાર્યા છે મૈત્રેય મુનિના આશ્રમની અંદર. મૈત્રેય મુનિને જઈને પૂછ્યું કે કનૈયાએ અંતકાળે મને યાદ કરેલો હતો, મારું અહોભાગ્ય ગણાય. મૈત્રેય મુનિ કે હું ત્યાં ઊભેલો હતો. ભગવાને જ્યારે દેહનો ત્યાગ કર્યો ત્યારે વિદુર 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 એમ 3 વાર બોલી અને તમને યાદ કરેલા હતા. પોતાનું જે દિવ્ય તેજ હતું એ શ્રીમદ ભાગવત રૂપી ગ્રંથની અંદર મૂકેલું હતું અને કીધેલું હતું કે મારા વિદુરને મારું બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરાવજો. ત્યારે મૈત્રેય મુનિએ વિદુરજી મહારાજને આ શ્રીમદ ભાગવત રૂપી કથાનો 3જો સ્કંદ કઈ સંભળાવેલો. મૈત્રેય મુનિઓએ પણ ભગવાનનું અદ્ભુત ચરિત્ર કઈ સંભળાયું, ભગવાનના જુદા જુદા અવતારોની લીલા કઈ સંભળાવી. જુદા જુદા પ્રકારના અવતારોની લીલા કરતા કરતા કશ્યપ અને અદિતિ દ્વારા માતાજીને જે ગર્ભનું ધારણ થયેલું તે એની કથા કહેવાને માટે લાગ્યા છે કે હે વિદુરજી, પૂર્વકલ્પની અંદર કશ્યપ મહારાજ, કશ્યપ ઋષિ અને માતા અદિતિ
એનો ગૃહસ્થાશ્રમ ચાલેલો હતો અને આ દીતિ દ્વારા એમને ત્યાં ગર્ભ રહેલો હતો. એક દિવસ કશ્યપ મુનિ સાંજના સમયે સંધ્યાવંદન કરી રહ્યા હતા. સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય પ્રદાન કર્યો, ગાયત્રી મંત્રના જપ કરી રહ્યા હતા. માતા દીતિને કામ વિકાર ઉત્પન્ન થયેલો છે. કશ્યપ ઋષિએ કીધું કે દીતિ દેવી, અત્યારે આ નિશાકાળ સંધ્યાનો સમય ચાલી રહ્યો છે. ભગવાન રુદ્રના પાર્ષદો અત્યારે વિહાર કરતા હોય, આ કામ ભોગનો સમય નથી, આ સંધ્યાનો સમય છે. આમાં તો પ્રભુનું ભજન કરાય. સંધ્યા કાળે કામ વાસનાને ભોગવાતી નથી. ક્ષણમ ત્રિષ્ટ, તમે થોડો સમય જવા દો. માતા દીતિની ધીરજ રહી નહીં અને કશ્યપ ઋષિનું વસ્ત્ર ગ્રહણ કર્યું. કશ્યપ ઋષિ સમજી ગયા કે વિનાશનો સમય પ્રાપ્ત થયેલો છે. માતા દીતિના શરીરની અંદર, દેહની અંદર ગર્ભનું આધાન થયું અને એ ગર્ભની પરિપુષ્ટિ થઈ. 1000 વર્ષ સુધી ગર્ભાવસ્થાને ભોગવી અને એ ગર્ભમાં જ્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના 2 દૈત્યો પધાર્યા, સૃષ્ટિની અંદર અંધકાર થવાને માટે લાગ્યો. સૃષ્ટિની અંદર અંધકાર થવાને માટે લાગ્યો. ઉગ્ર ગ્રહો રાહુ, કેતુ, શનિ, મંગળ ઉચ્ચ સ્થાનમાં જવાને માટે લાગ્યા. શુક્ર, ગુરુ, ચંદ્ર શુભ ગ્રહો હતા, અસ્તના થવાને માટે લાગ્યા. એવા સમયે માતા દીતિના ગર્ભમાંથી 2 દીકરાઓના જન્મ થયા. મોટો હતો એ હિરણ્યાક્ષ અને નાનો હતો એ હિરણ્યકશિપુ નામે પ્રગટ થયા. હિરણ્યાક્ષ ભગવાનને પડકાર દેવાને માટે લાગ્યો. ભગવાને વરાહ અવતારનો ધારણ કર્યો. વરાહ સ્વરૂપે હિરણ્યાક્ષનો વધ કર્યો. હિરણ્યાક્ષના શરીરની અંદર જે દિવ્ય જ્યોતિ હતી એ પ્રભુ શ્રી હરિના ચરણારવિંદની અંદર સમર્પિત થઈ. ત્યારે આ બધા ઋષિમુનિઓ પૂછવાને માટે લાગ્યા કે હે સુખદેવજી મહારાજ, રાક્ષસ કુળ અને એમાં પણ હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ જેવા ઘોર રાક્ષસો અને એના ગર્ભમાંથી એ જે રાક્ષસો ઉત્પન્ન થયેલા હતા, ભગવાને વરાહનો અવતાર ધારણ કરીને એનો ઉદ્ધાર કર્યો, તો એના શરીરમાંથી દિવ્ય તેજ કેમ નીકળ્યું અને એ દિવ્ય તેજ પાછું ભગવાનના ચરણારવિંદની અંદર જ્યોતિ સ્વરૂપે કેમ સમાણું? મને આશ્ચર્ય થાય છે. મને કંઈ સંભળાવો, આમાં શું રહસ્ય છે? ત્યારે સુખદેવજી કહેવાને માટે લાગ્યા કે હે રાજા પરીક્ષિત, પૂર્વકાળની અંદર સનક, સનંદન, સનાતન અને સનત કુમાર 4 બ્રહ્મર્ષિઓ, બ્રહ્માજીના માનસ પુત્રો બદ્રિકાશ્રમની અંદર તપશ્ચર્યા કરી રહ્યા હતા અને મનની અંદર એવો વિચાર આવ્યો કે હાલો વૈકુંઠમાં જઈ અને શ્રી હરિનું સાક્ષાત દર્શન કરીએ. સત્સંગને ત્યાં મૂકો પડતો અને વૈકુંઠમાં ભગવાનનું દર્શન કરવાને માટે પધાર્યા. વૈકુંઠના દ્વારની ઉપર જમણી બાજુએ જય અને ડાબી બાજુએ વિજય નામના ભગવાનના 2 પાર્ષદો ઉભેલા હતા અને ભગવાનની આજ્ઞા હતી કે કોઈને મંદિરમાં પ્રવેશ કરવાનો નહીં, રાજભોગનો સમય છે. એટલે દ્વારપાળોએ 2 છડી આગળ રાખી દીધી. સનક કુમારોને કીધું કે નંદનવનમાં વૈકુંઠમાં પ્રવેશ નહીં મળે, ભગવાનની આજ્ઞા છે. ત્યારે આ ઋષિકુમારો ક્રોધિત થયા અને કીધું કે વૈકુંઠમાં ભગવાનની સેવામાં ઉપસ્થિત છો, છતાં પણ તમારા મનની અંદર આવો અહંકાર છે. જાઓ, તમે આસુરી યોનિને પ્રાપ્ત થાઓ, તમે રાક્ષસી યોનિને પ્રાપ્ત થાઓ. જય અને વિજય બંને રાક્ષસો માતા દીતિના ગર્ભમાં પ્રવેશ્યા. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામે અવતાર ધારણ કર્યો. ભગવાન વૈકુંઠમાંથી બહાર આવ્યા. સનક, સનંદન, સનાતન ઋષિને નમસ્કાર કરીને કીધું કે મારા ભક્તો, મારા દ્વારપાળનો અપરાધ થયેલો છે, ક્ષમા કરો. મારા વૈકુંઠની અંદર પધારો, હું તમારું સ્વાગત કરું. સનક વગેરે ઋષિએ કીધું કે અમારે તારા વૈકુંઠમાં આવવું નથી, તારા દ્વારપાળો આવવા છે, જે પ્રભુ માર્ગની અંદર દર્શન કરવાને માટે અમને આવવા નથી. આવા તે દૂતો રેખા, આવા તે પહેરગીરો રેખા. ભગવાને ક્ષમા માંગી છે કે મારા
દ્વારપાળોનો અપરાધ તમે ક્ષમા કરો. તો કે અમે તો એને આસુરી યોની આપી દીધેલી છે, એ રાક્ષસી યોનીમાં પ્રાપ્ત થશે. જો ભક્તિ ભાવે ભજશે ને તો 7 જન્મ સુધી એને મુક્તિ થશે નહીં. પણ તમારા આ દ્વારપાળો શત્રુ ભાવે ભજશે તો 3 જન્મમાં એની મુક્તિ થશે. ત્યારે ભગવાને કીધું કે હે મુનિ શ્રેષ્ઠો, તમે મારા દ્વારપાળોને સજા આપી તો એ 3 જન્મ ધારણ કરશે તો હું 4 જન્મ ધારણ કરીશ. 4 વખત હું જન્મને ધારણ કરીશ. પહેલો અવતાર ભગવાનનો વરાહ અવતાર, જળની અંદર પ્રગટ થયા. હિરણ્યક્ષ નામનો દૈત્ય જળની અંદર વિહાર કરતો હતો, ન્યા સ્વરૂપે એનો સંહાર કર્યો અને દિવ્ય ગતિની પ્રાપ્ત કરેલી હતી. હિરણ્યાક્ષની ગતિ પ્રાપ્ત કરાવી અને હિરણ્યાક્ષનો વધ કર્યો. બ્રહ્માજીની સૃષ્ટિનું વર્ણન કર્યું અને પછી કરદમ મુનિ અને માતા દેવહૂતિ વર્ષોથી ભગવાનની તપશ્ચર્યા કરી રહેલા. દેવહૂતિ દેવી મનોસ્તુ શત્રુપાયામ તિસ્ર કન્યાસ્ત જગની રે. મનુ રાજા અને શત્રુપા રાણીને 5 સંતાન, મનુના વંશનો પ્રારંભ કરે છે. મનુ રાજા અને શત્રુપા રાણીને 5 સંતાન, એમાં 3 દીકરી અને 2 દીકરા. આકુતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. આ દેવહૂતિ હતા ને એ કરદમ મુનિના પત્ની થયા. દેવહૂતિ માતા ભગવાન મનુ રાજાના તૃતીય સંતાન અને બહુ ધર્મનિષ્ઠ, બહુ કર્મનિષ્ઠ. માતા દેવહૂતિએ બહુ તપશ્ચર્યા કરી. કરદમ મુનિની સાથે એનો વિવાહ કરવામાં આવેલો હતો. કરદમ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર અને તપશ્ચર્યા કરી રહ્યા હતા. બ્રહ્માજીએ આજ્ઞા આપી કે સંસાર માંડો અને તમારે ત્યાં ભગવાનનો જન્મ થશે. કરદમ મુનિ કે અમારે સંતાનની ઈચ્છા નથી. પણ જ્યારે બ્રહ્માજી એમ કીધું કે તમારે ઘેર ભગવાન અવતાર ધારણ કરશે, ત્યારે કરદમ મુનિએ વિચાર કર્યો કે ભગવાન જો દીકરા તરીકે પ્રાપ્ત થતા હોય તો સંસાર ભોગવવામાં કોઈ વાંધો નથી. આ માનસ પુત્ર હતા છતાં પણ ગ્રસ્તાશ્રમનો પ્રારંભ કર્યો અને ગંગા નદીના કિનારા ઉપર કરદમ મુનિ તપશ્ચર્યા કરી રહ્યા છે. તપશ્ચર્યા કરતા કરતા હજારો વર્ષો વીતી ગયા. એક દિવસ મનુ રાજા, શત્રુપા રાણી અને એમના દીકરીયા દેવહૂતિ ત્યાં પધાર્યા અને બ્રહ્માજીએ જે પ્રમાણે કીધેલું હતું એવા સર્વલક્ષણ સંપન્ન દેવહૂતિને જોયા અને મનુ રાજાએ સમર્પણ કર્યું કે મારી આ દીકરી છે, ધર્મમય છે અને એ હું તમને કન્યાદાનમાં સમર્પણ કરું છું. કરદમ મુનિ પ્રસન્ન થયા. બંનેનો વિવાહ વિધિ કરવામાં આવ્યો. મનુ રાજાએ સારો એવો કર્યાવર આપ્યો અને દેવહૂતિનું લગ્ન કરવામાં આવ્યું. દેવહૂતિનું લગ્ન થયું. પુનઃ કરદમ મુનિ પોતાની યોગ સમાધિની અંદર બિરાજમાન થઈ ગયા. અનેક પ્રકારના વર્ષો વીતી ગયા. દેવહૂતિ માતાનું શરીર તો કે એકદમ કૃશ થઈ ગયું. સેવા કરતા 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 વૃદ્ધ બની ગયા અને એની ઇન્દ્રિયો વાળ સફેદ થઈ ગયા, અંગો ગલિત થવાને માટે લાગ્યા. આવું જ્યારે તપશ્ચર્યા કરી અને માતા દેવહૂતિએ નિષ્કપટ ભાવે એમની સેવા કરી અને કરદમ મુનિ વર્ષો પછી જ્યારે તપશ્ચર્યામાંથી નેત્ર ખુલ્યા અને નેત્ર ખુલ્યા તો રાણી દેવહૂતિ એની સેવામાં તત્પર હતા. પૂછ્યું કે રાણી, હે કન્યા, તમે કોણ છો? માતા દેવહૂતિએ કીધું કે હે સ્વામીનાથ, તમે એ પણ ભૂલી ગયા કે તમે મારી સાથે લગ્ન કરેલા હતા. હું મનુ રાજાની પુત્રી દેવહૂતિ છું. મારા પિતાએ અહીંયા આવીને કન્યાદાન આપેલું એ પણ સમાધિમાં તમે ભૂલી ગયા.
કરદમ મુનિને પછી યાદ આવ્યું કે હા, મેં લગ્ન કરેલા હતા અને આને હું મારા ધર્મપત્ની તરીકે લઈ આવેલો હતો. અરે રાણી, મેં તો તપશ્ચર્યા કરી, પણ મારા કરતા વધારે તપ તમારું છે. તમે મારી ખૂબ સેવા કરેલી છે, તમારાથી ખૂબ પ્રસન્ન થયેલો છું. માગો, તમારે શું જોઈએ છે? દેવહૂતિ કે પતિ પાસેથી માગે એ ધર્મપત્ની ન કહેવાય. હું તો તમારી સેવા કરવા માટે આવ્યું છું. તમને જે ઈચ્છા થાય એ કરો. તમારે હજી તપ કરવું હોય તો તપ કરો, હું એમાં જરાય દુઃખી નથી. તમારી સેવામાં મારો દેહ સમર્પણ કરું, એ જ મારા જીવનની કૃતાર્થતા છે. કરદમ મુનિએ વિચાર કર્યો કે આ રાજકન્યા હતી, કેવું સૌંદર્યવાન હતી, કેવી રૂપાળી હતી, એને બદલે આ ગલધી ડોસી થઈ ગઈ. આટલું શરીર કૃશ થઈ ગયું. કરદમ મુનિએ કીધું કે દેવહૂતિ, હું તમને દિવ્ય વિદ્યાથી નવયૌવના બનાવું છું અને પોતાના કમંડમાંથી પોતાની તપ શક્તિનો સંચય કરી અને દેવહૂતિ માતા ઉપર અંજલિ છાંટીને તો માતા દેવહૂતિ કેવા સ્વર્ગની અપ્સરા જેવા નવયૌવન બની ગયા અને કરદમ મુનિ પણ કામદેવ જેવા તેજસ્વી બની ગયા. કરદમ મુનિએ પોતાના તપના બળથી એક વિમાન ઉત્પન્ન કર્યું. કેવું વિમાન? કામગ લખેલું છે. વિમાન કઈ અમેરિકાની શોધ નથી હો, ભારતની શોધ છે. કરદમ મુનિએ પહેલું વિમાન પ્રગટ કરેલું હતું. અને કેવડું હતું એ? 1000 તો આ રાણીની દાસી હતી. કરદમ મુનિના 1000 સેવકો હતા. અંદર બગીચા હતા, સરોવરો હતા, નદી હતી, પર્વત હતા. આવડું મોટું વિમાન ઉત્પન્ન કર્યું. અને માતા દેવહૂતિને કીધું કે રાણી દેવહૂતિ, આ વિમાનની અંદર પધારો, આપણે હવે સંસારને ભોગવવો છે. વિમાનની અંદર કરદમ મુનિ અને માતા દેવહૂતિ વિહાર કરતા કરતા સંસારને ભોગવો. 9 દિવસ સુધી સંસાર ભોગવો. એટલે કરદમ મુનિ ત્યાં 9 પ્રકારની દીકરીના જન્મ થયા. અત્રિ, અનસુયા, 9 દીકરીઓના જન્મ થયા. માતા દેવહૂતિ પ્રસન્ન બન્યા, સંસાર ભોગવીને તૃપ્ત થયા. હવે આ 9 દીકરીઓને ભાઈ તો જોશે ને. કરદમ મુનિ 9 દીકરી હોય અને જો એને એક પણ ભાઈ ન હોય ને તો આ બેનને કોક નભાઈ કહે, એને કોક મેણું મારશે. અને આપણે તો કાલ સવારે વયા જશું. આ દીકરીના કરિયાવર કોણ કરશે? આ દીકરીને ઘેર સારા માઠા પ્રસંગો આવશે ત્યારે આ 9 દીકરીઓના મામેરા કરવા કોણ જશે? એમ હવે ગ્રસ્તાશ્રમને ભોગવા પછી અધૂરો મુકાશે નહીં. હજી એકવાર સંસાર ભોગવવો છે. અને માતા દેવહૂતિએ કીધું કે આજ વખતે એવો સંસાર ભોગવવો છે કે ભગવાન સ્વયં મારે ઘેર પધારે. માતા દેવહૂતિએ શ્રી હરિનો આશ્રય કર્યો અને ભગવાનનું સ્મરણ કરી અને શુભ મુહૂર્તની અંદર સંસાર ભોગવો. માતા દેવહૂતિના ગર્ભની અંદર ભગવાન કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. ગર્ભની અંદર ભગવાન કપિલ સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપે પધારેલા છે. માતા દેવહૂતિના ગર્ભની ક્રાંતિ વધવાને માટે લાગી. કરદમ મુનિનો આશ્રમ હતો, તેજસ્વી બન્યો. સૂર્યનારાયણ ભગવાન ઝાંખા પડી જાય એવી માતા દેવહૂતિની તેજસ્વીતા વધી ગઈ. સારા બાળકો ગર્ભમાં આવે ને ત્યારે એની માતાનું તેજ આપોઆપ વધવાને માટે લાગે. અને જો બાળક પાપી હોય, ગર્ભ પાપી હોય તો માતાને અતિ કઈ કષ્ટ થવાને માટે લાગે. આ પ્રસૂતિનો નિયમ છે. તમારે દીકરીઓ વહુને સારા દિવસો રહે ને ત્યારે ખૂબ ભજન કરવું. જ્યારે ગર્ભાવસ્થામાં બહેનો હોય ત્યારે ખોરા વિકાર ઉત્પન્ન થાય એવા દ્રશ્યો, એવા સિનેમા, એવા ટીવી પણ જોવા નહીં. ત્યારે અધ્યયન કરાય શ્રીમદ ભાગવત શાસ્ત્રનું, ત્યારે અધ્યયન કરાય શ્રીમદ રામાયણનું, ત્યારે અધ્યયન કરાય શિવ પુરાણનું, ત્યારે અધ્યયન કરાય હરિવંશનું, જેથી ગર્ભના સંસ્કારો સુધરે. અને જો તમારી ગર્ભ અવસ્થા હશે અને ખરાબ દ્રશ્યો જોશો, ખરાબ ખાવા પીવાનું રાખશો
તો તમારા ગર્ભમાં જે જીવ આવે છે ને એ સંસ્કારહીન થશે. માતા દેવહૂતિએ ગર્ભ અવસ્થાની ખૂબ કાળજી રાખેલી. ભગવાન શ્રી હરિનું સ્મરણ કર્યું અને કરદમ મુનિએ પણ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરીને સંયોગ પ્રાપ્ત કર્યો. તો માતા દેવહૂતિના ગર્ભની અંદર સ્વયં પરમાત્મા પધારેલા છે. આશ્રમની અંદર 56 પ્રકારની વનસ્પતિઓ ખીલી ઉઠી. નદીઓના નીર વહેવાને માટે લઈ ગયા. શુભ ગ્રહો તેજસ્વી સ્વરૂપને પ્રાપ્ત થયા. કપિલ દ્વાદશી કહેવામાં કપિલ મહારાજનું પ્રાગટ્ય થયેલું છે. ભગવાનનું જ્ઞાન અવતાર કપિલ ભગવાનનો જન્મ થયો. ભગવાનના જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા અને કરદમ મુનિએ કીધું કે રાણી દેવહૂતિ, હવે મને આજ્ઞા આપો. તમને મેં એક દીકરો પ્રાપ્ત કરાવ્યો અને આ દીકરો કોઈ સામાન્ય નથી, સ્વયં પરમાત્મા તમારા પારણે ઝૂલી રહ્યા છે. હવે મને તપ કરવાની આજ્ઞા આપો. કપિલ મુનિના દર્શન કરી અને કરદમ મુનિ વિરામને પ્રાપ્ત થયા, બ્રહ્મ સમાધિને પ્રાપ્ત થયા. માતા દેવહૂતિ કરદમ મુનિની પાસેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરાયું છે. કરદમ મુનિ તપશ્ચર્યાની અંદર લીન થયા અને માતા દેવહૂતિએ કપિલ ભગવાનની પાસેથી કપિલ ગીતા સાંભળી. ભગવાનની અનેક પ્રકારની ગીતાઓ છે. એમાં 19 અધ્યાયમાં કપિલ મુનિએ માતા દેવહૂતિને ઉપદેશ આપેલો. માતા દેવહૂતિ, આ તમને જે પંચભૌતિક શરીર મળેલું છે એ પંચભૌતિક શરીર માત્ર ભોગ ભોગવવા માટે ભગવાને દીધેલું નથી. બ્રહ્મ જ્ઞાન ભગવાનની ભક્તિ કરવા માટે ભગવાને આ દેહ આપેલો છે. કંઈક પણ ભગવાનનો આશ્રય કરો. માતા દેવહૂતિએ જેટલા પ્રશ્નો પૂછ્યા એ બધા પ્રશ્નોના જવાબ કપિલ મુનિએ સાંખ્ય શાસ્ત્ર સ્વરૂપે આપેલા છે. સાંખ્ય યોગ નામનો યોગ કપિલ મુનિએ કપિલ ભગવાને માતા દેવહૂતિને પ્રાપ્ત કરાવ્યો છે. સંતના લક્ષણો પૂછ્યા. ભગવતી વૈષ્ણવો કેવા હોય, ભગવાનના ભક્તો કેવા હોય એનું વર્ણન મને કરો. ત્યારે કપિલ ભગવાન બોલ્યા છે, સંત નવનીત સમાના. સંત કેવા હોય, ભગવાનના ભક્ત કેવા હોય, નવનીત સમાન. નવનીત એટલે માખણ. માખણ કેવું હોય, સેજ એને આંગળી અડાડો ને તો પણ પીગળી જાય, કેવું કોમળ હોય. તો સંતનો સ્વભાવ પણ આવો હોય. એને કોઈ પણ પ્રકારના મિથ્યાભિમાન, કોઈ મિથ્યા આચારની જરૂર નથી. સંત એને કહેવાય જેની દ્રષ્ટિમાં ભગવાન હોય, જેની વાણીમાં ભગવાન હોય, જેના કાનથી ભગવાન સંભળાતા હોય, જેના હાથથી ભગવાનની સેવા થતી હોય, જેના પગ ભગવાનની તીર્થયાત્રા કરવા માટે મંદિરે ભટકતા હોય, એને સંત ગણાય. માત્ર મોટી દાઢી વધારીએ, જટા વધારીએ એ સંત નથી. સંત તો એ છે કે જે પોતાનું જીવન ભક્તિ માર્ગની અંદર પ્રવેશિત કરે છે. પોતે તો પણ તરે, બીજાને પણ તારે, એનું નામ સંત કહેવાય. અનેક પ્રશ્નો પૂછ્યા છે. યોગના શાસ્ત્રોનું ધારણા કીધી છે. યોગ કેવી રીતે કરવો, યોગનું લક્ષણ શું છે, યોગનું બળ કેવું છે, યોગી પુરુષો કેવી ગતિને પ્રાપ્ત કરે, સ્થિત પ્રજ્ઞના લક્ષણો કેવા છે, ભગવાનના ભક્તોના લક્ષણો કેવા છે. દેવહૂતિ માતાજીએ જેટલા પ્રશ્નો પૂછ્યા બધાના વિસ્તારપૂર્વક કપિલ ભગવાને જવાબ આપેલા છે. અને કપિલ ભગવાનનું પ્રાગટ્ય આપણા ગુજરાતની અંદર જ્યાં સરસ્વતી નદી વહે છે, સિદ્ધપુર ગામ કહેવામાં આવે, એ સિદ્ધપુર ક્ષેત્રમાં બિંદુ નામનું સરોવર રહેલું છે. ભગવાન કપિલ મુનિ કથા કહેતા જ્યારે આશ્ચર્યને પ્રાપ્ત થયા, માતા દેવહૂતિના આંખમાંથી આંસુ પડવાને માટે લઈ ગયા. અને દેવહૂતિની આંખમાંથી જેટલા આંસુ પડ્યા ને એમાંથી આ બિંદુ સરોવરની ઉત્પત્તિ થયેલી. અને કોઈ પણ દીકરો સરસ્વતી નદીના કિનારા ઉપર જઈ સિદ્ધપુર ક્ષેત્રમાં પોતાની માતાનું શ્રાદ્ધ કરે તો એ માતાની દુર્ગતિ થતી નથી. કારણ કે કપિલ ભગવાને માતાનો ત્યાં ઉદ્ધાર કરેલો છે. કપિલ ભગવાનનું સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન બહુ વિસ્તારપૂર્વક ભાગવતમાં 19 અધ્યાયમાં કહેવામાં આવેલું છે. યોગના લક્ષણો કીધા છે.
જ્ઞાન વિજ્ઞાનની ચર્ચા કરેલી છે, ભગવાનનો વિભૂતિ યોગ પણ કરેલો છે, ભક્તિ માર્ગ અષ્ટાંગ યોગની ધારણા કીધેલી છે, સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરની વ્યાખ્યાઓ કરેલી છે. ભગવાન કપિલ મુનિનો અવતાર પ્રગટ થયો. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ માતા દેવહૂતિના ઘેર આવીને આવો દિવ્ય સત્સંગ કરાવેલો હતો. તૃતીય સ્કંદને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. ત્રીજું પુષ્પ ભગવાન શ્રી હરિ ઠાકોરજીના ચરણારવિંદની અંદર અર્પિત કરીએ. બપોર પછી બરોબર 3 વાગે ચતુર્થ સ્કંદ, અદ્ભુત લીલાઓ ચતુર્થ સ્કંદમાં છે. શિવ પાર્વતી, સતીનો દેહ ત્યાગ, દક્ષ રાજાનો યજ્ઞ, અનેક પ્રકારના દિવ્ય જ્ઞાનની કથાઓ ચોથા સ્કંદની અંદર શરૂ થશે. બરોબર 3 વાગે કથામાં આપ સૌ પધારી જજો, જેથી આપણે કથાનો લાભ લઈ શકીએ. ચાલો નામ સંકીર્તનમ. હો કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. પ્રેમ છે. ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल. मेरो यशोदा को लाल, मेरो यशोदा को लाल, यशोदा को लाल, मेरो यशोदा को लाल. मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल. मेरो मदन गोपाल, मेरो मदन गोपाल, मदन गोपाल, मेरो मदन गोपाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. गोविंद गोविंद गोपाल नंदलाल, राधे गोविंद गोविंद गोपाल नंदलाल. बाल कृष्ण लाल की जय, भागवत भगवान की जय. સદગુરુદેવ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી पतये हर हर महादेव. જય જય श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे. श्री वृंदावन बिहारी लाल की जय. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. બપોરે 3 વાગે વહેલા પધારજો. બીજા કોઈ હોતા હોય એની પણ હાકરજા કકડાવજો. હાલ હું જાઉં છું કથામાં, તારે આવવું હોય તો. કોકને જગાડવાનું પણ પુણ્ય છે. હે રસ્તામાં આવતા હોય તો 1-2 ડેલી ખકડાવાય. હાલ હાલ કથા છે. ચાલો પ્રસાદી. દરેક શ્રોતાજનોએ નીચે પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. પ્રસાદ લઈને જવાનું છે. કથાના યજમાન કાળુભાઈ. વલ્લભના સ્વામીને અંતરયામી, શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી. શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી. શ્રી વલ્લભના
સ્વામીને અંતર્યામી ચરણ કમલ પરવારી શ્રીનાથજી ચરણ કમલ પરવારી શ્રીનાથજી ચરણ કમલ પરવારી શ્રીનાથજી ચરણ કમલ પરવારી શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે શ્રીનાથજી જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી જોને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી આજ મારા મંદિરિયામાં માલે 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 શ્રીનાથજી કૃષ્ણલાલ કી જય ભાગવત ભગવાન કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય બંસી વિભૂષિત કરાન નવનીરદાભા પીતાંબરા ધરુણબિંબ ફલાધરો પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણાત પરમ કિમપિતા ત્વમહં ન જાને કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યેવ મે વિસતુ માનસરાજહંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાભરો ધનવિધો સ્મરણં કુતસ્તે અજ્ઞાનંતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ ચિંતા સંતાનહંતારો યદપાદાંબુજરે સ્વીયાનાં તાન નિજાચાર્યા પ્રણમામિ મુહુર્મુહુઃ
ગ્રહતો જંતો સર્વદુઃખાદિગો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદના ચતુર્ભિશ્ચ 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 સ્ત્રીભિस्तथा ષડભિર્વિરાજતે યોષો પંચધારદયે મમ પ્રભુ નંદકુમારો મે સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય. વાંગ્મય મૂર્તિ સ્વરૂપ શ્રીમદ ભાગવતની કથાનો મંગલ શુભ પ્રારંભ કરીએ. સુખદેવજી મહારાજ આપણને ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, ચોથા સ્કંદને વિસર્ગ લીલા કહેવામાં આવી છે. અને ઠાકોરજીનો ડાબો હસ્તકમળ એનું સ્વરૂપ રહેલું છે. શ્રીઅંગમાં ડાબો હાથ શ્રીનાથજીનો એ ચોથો સ્કંદ રહેલો છે. ચતુર્થ સ્કંદના પ્રારંભે ભગવાનનું યત્કિંચિત નામ સ્મરણ કરી અને ત્યારબાદ આપણે કથાનો પ્રારંભ કરીએ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. ગોવિંદ ગોપાલ ગાવો, ઓહો, જય જય ગોવિંદ ગોપાલ ગાવો. ગોવિંદ ગોપાલ ગાવો, જય જય ગોવિંદ ગોપાલ ગાવો. જય જય ગોવિંદ ગોપાલ ગાવો, જય જય ગોવિંદ ગોપાલ ગાવો. જય જય ગોવિંદ ગોપાલ ગાવો, જય જય ગોવિંદ ગોપાલ ગાવો. પ્રભુ આકર કે દરસ દિખાવો, પ્રભુ આકર કે દરસ દિખાવો, પ્રભુ આકર
ગોવિંદ હરે ગોપાલ હરે ગોવિંદ હરે ગોપાલ હરે ગોવિંદ હરે ગોપાલ હરે જય જય પ્રભુ દીન દયાલ 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 હરે જય જય ગોવિંદ ગોપાલ ગાઓ 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 જય જય ગોવિંદ ગોપાલ ગાઓ